નમસ્કાર ઉમેદવાર મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અગત્યની જાહેરાત આપવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 10/3/2024ના રોજ MCQ CBRT પદ્ધતિની જાહેરાત ક્રમાંક 216 2023-24 સર્વેયર અને 217 2023-24 વર્ક આસિસ્ટન્ટ માટેની સ્પર્ધાત્મક કસોટીના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવનાર પરીક્ષા વિશે માહિતી આપવામાં આવી હતી 1 માર્ચના. આપ લોકોએ વેબસાઇટ પરથી કોલ લેટર પણ ડાઉનલોડ કર્યા હશે. આમાં અમુક સંજોગોને કારણે સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અમુક ઉમેદવારના પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. અને આ અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ પર આપેલી છે. એમની વેબસાઇટ પર જઈને આપ તપાસ કરી શકો છો. એ પહેલાં આ વિડીયો સંપૂર્ણ રીતે પૂરેપૂરો આપ જોશો તો આપને એ અંગેની માહિતી મળશે. જાહેરાત ક્રમાંક 216 2023-24 સર્વે અને 217 2023-24 વર્ક આસિસ્ટન્ટ માટેનું અગાઉનું પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ, દિવાલીબા જોઈતારામ કાનજીદાસ વિદ્યા સંકુલ મહેસાણા વિસનગર હાઈવે પર હતું. તે બદલીને ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ CK પટેલ કેમ્પસ ઓપોઝિટ ગવર્મેન્ટ ગોદામ રેલવે સ્ટેશન રોડ પ્રાંતિજ હિંમતનગર રાખેલું છે. જે ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થયા છે તેની સૂચિ, તેનું લિસ્ટ અહીંયા આપ્યું છે. સિરિયલ નંબર 1થી નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરીએ એટલા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર બદલાયું છે. આ તમામ પરીક્ષા અને આ અંગેની માહિતી અહીં આપી છે. આપ આની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ અંગે માહિતી મેળવી શકો છો. આભાર. અત્યાર સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ અંગેની આ રીતની અગત્યની માહિતી આપ સુધી મારા ચેનલ દ્વારા પહોંચશે. અને પરીક્ષાની તૈયારી કરવા માટે અલગ અલગ મટીરિયલ પણ આપવામાં આવશે. યુટ્યુબ ચેનલ મારી GK ગુજરાતી છે અને મારો બ્લોગ છે navinsamay.com. બંને પર હું અવારનવાર પરીક્ષા ઉપયોગી મટીરિયલ અપલોડ કરતો હોઉં છું. આપ એને ફોલો કરશો તો આપની પરીક્ષાની તૈયારીમાં જરૂરથી મદદ મળશે. આભાર.